કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. હવે ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આ વિષયમાં અત્યાર સુધી આપણે 7 પ્રકરણોનો પરિચય મેળવ્યો અને એવામાં જ સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ચાલુ વર્ષના શૈક્ષણિક મુદ્દાઓ જે રદ કરેલા છે એની માહિતી પણ આપણને મળી. એમાં અમુક પ્રકરણો આખા રદ કરેલા છે અને અમુક પ્રકરણો અંશતઃ રદ કરેલા છે. હવે આપણે જે પ્રકરણોની ચર્ચા કરીશું એ પ્રકરણ નંબર 8, 9 અને 10 એ સંપૂર્ણ રાખેલા છે અને 11મું ચેપ્ટર જે છે એ ફરી પાછું રદ કરેલું છે. જેવી રીતે આ અગાઉ 7મું ચેપ્ટર જે હતું એ પણ સમગ્ર રદ કરેલું છે. એટલે આ બાબતની તમે ખાસ કાળજી રાખજો કે કયો શૈક્ષણિક મુદ્દો સરકારશ્રીએ રદ કર્યો છે અને કયા શૈક્ષણિક મુદ્દાઓ ચાલુ વર્ષ માટે અભ્યાસક્રમમાં રાખેલા છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોનો પરિચય મેળવ્યો. આ સ્વરૂપોની વાત કરીએ તો વૈયક્તિક માલિકીથી માંડી જોઈન્ટ સ્ટોક કંપની સુધીના વિવિધ સ્વરૂપોનો આપણે પરિચય મેળવ્યો. વૈયક્તિક માલિકીની પેઢી હોય, ભાગીદારી પેઢી હોય, સંયુક્ત હિસ્સાવાળી કંપની, સહકારી મંડળી હોય, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી હોય, આ બધા જ સ્વરૂપો કેવી રીતે શરૂ કરી શકાય, એની લાક્ષણિકતાઓ, એના ફાયદા, એની મર્યાદાઓ, આ બધાનો પરિચય મેળવ્યો. પણ આ બધા જ સ્વરૂપોને અસ્તિત્વમાં લાવવા માટે, એને ટકાવી રાખવા માટે ધંધાકીય એકમની લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મૂડીની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પહોંચી વળવા માટે નાણું તો જોઈએ. તો એ નાણું, એ મૂડી ક્યાંથી મેળવીશું? ફ્રોમ વેર વી કેન ગેટ ફંડ ફોર અવર બિઝનેસ ફોર ધ શોર્ટ ટર્મ ઓફ પીરિયડ એઝ વેલ એઝ લોંગ ટર્મ પીરિયડ. ટૂંકા ગાળા અને લાંબા ગાળા માટે ધંધામાં ઘણી બધી જરૂરિયાતોને પહોંચી વળવા માટે નાણાકીય ફંડની જરૂર પડે, ભંડોળની જરૂર પડે. તો આ પ્રકરણ એ જ માહિતીની સમજણ આપે છે. સોર્સિસ ઓફ બિઝનેસ ફાઇનાન્સ, ધંધા માટેની મૂડીના પ્રાપ્તિ સ્થાનો. ખૂબ જ રસપ્રદ પ્રકરણ છે અને ઘણી બધી માહિતી આપતું એક સામાન્ય જ્ઞાન પ્રોવાઈડ કરતું આ ચેપ્ટર છે. ફક્ત શૈક્ષણિક મુદ્દા તરીકે કે પરીક્ષાલક્ષી હેતુથી જ તૈયાર ન કરતા આ બધા જ પ્રાપ્તિ સ્થાનો વિશે આપણે ખૂબ જ ડિટેલમાં સમજીએ, જાણીએ તો એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ નંબર 8, સોર્સિસ ઓફ બિઝનેસ ફાઇનાન્સ, ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. સૌથી પહેલાં તો આપણે એ ચર્ચા કરીએ કે આ પ્રકરણમાં આપણે કયા કયા કન્ટેન્ટને ધ્યાનમાં લેવાના છે. કોન્સેપ્ટ ઓફ બિઝનેસ કેપિટલ, ધંધાકીય મૂડીનો ખ્યાલ, એની અંદર ધંધાકીય મૂડીની જરૂરિયાત, રિક્વાયરમેન્ટ ઓફ બિઝનેસ કેપિટલ, ત્યાર પછી ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્સ ઇન બિઝનેસ, ધંધાકીય એકમમાં નાણાંનું શું મહત્ત્વ છે. એવું કહેવાય છે કે નાણું એક એવી ધરી છે જેની આસપાસ ધંધાકીય પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. તો ધંધાકીય મૂડીના ખ્યાલમાં એની રિક્વાયરમેન્ટ, એની જરૂરિયાત, જે આપણો મોટો પ્રશ્ન 5 માર્ક્સનો થાય, 3 માર્ક્સમાં ટૂંકનો સ્વરૂપે પણ પૂછાય, અને નાણાંનું મહત્ત્વ. ત્યાર પછી આપણે 2 પ્રકારના ભંડોળો જોવાના છે, માલિકીનું ભંડોળ અને ઉછીનું ભંડોળ. માલિકીના ભંડોળની અંદર ઇક્વિટી શેર, એના પ્રકારો, એની લાક્ષણિકતાઓ, પ્રેફરન્સ શેર સેમ, એની લાક્ષણિકતાઓ, એના પ્રકારો, અને સૌથી અગત્યનો તફાવત પ્રકારનો પ્રશ્ન એટલે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચે
તફાવત. તદુપરાંત રાખી મૂકેલ કમાણી, નફાનું ધંધામાં પુનઃરોકાણ, આ પણ પ્રાપ્તિ સ્થાન છે, આ પણ માલિકીનું ભંડોળ કહેવાય. તો એના ફાયદા મર્યાદાઓ જે 5 માર્ક્સ માટે પૂછાય છે. તદુપરાંત ઉછીના ભંડોળો, ઉછીના ભંડોળમાં ડિબેન્ચર, એની લાક્ષણિકતાઓ, એના પ્રકારો, બોન્ડ, બોન્ડના જુદા જુદા પ્રકારો, એની માહિતી, જાહેર થાપણો, જાહેર થાપણો એટલે શું, એના ફાયદા અને મર્યાદાઓ, વળી પાછો 5 માર્કનો પ્રશ્ન છે. વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા અપાતી લોન, એનો પરિચય આપણે મેળવવાનો છે. આ નાણાકીય સંસ્થાઓ જે છે એની કામગીરી, એના કાર્યોનો પરિચય. ત્યારબાદ વેપારી બેન્કોના કાર્યો, તમે લોકો ઓલરેડી ભણી ગયેલા છો. લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ, એનો પરિચય ફરીથી પાછો અગાઉ બેન્કિંગના ચેપ્ટરમાં આપણે આ પરિચય મેળવી ચૂક્યા છે, છતાં પણ ફરીથી આ લોન, કેશ ક્રેડિટ અને બેંક ઓવરડ્રાફ્ટના કોન્સેપ્ટ આપણે અહીંયા ક્લિયર કરીશું. વેપારી શાખ, ટૂંકા ગાળાનું ધિરાણ, આંતર કંપની થાપણો અને સૌથી અગત્યનો વળી પાછો બીજો તફાવત પ્રકારનો પ્રશ્ન, માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 તફાવત આ પ્રકરણમાંથી ખૂબ જ અગત્યના છે, અને એ 2 તફાવત એટલે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત, તદુપરાંત માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત. તો આ બંને તફાવતમાંથી કોઈ એક તફાવત લગભગ ગુજરાતની તમામ સ્કૂલો પોતાની બીજી સત્રની પરીક્ષામાં અથવા વાર્ષિક પરીક્ષામાં પૂછતી જ હોય છે, કાળજી રાખજો. તો આટલું કન્ટેન્ટ, આટલા શૈક્ષણિક મુદ્દાઓ આપણે આ પ્રકરણમાં ધ્યાનમાં લઈશું. પ્રકરણ શરૂ કરીએ છીએ. સોર્સિસ ઓફ બિઝનેસ ફાઇનાન્સ, ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. આ પ્રકરણના નામનો અર્થ થાય છે કે આપણે આપણા ધંધા માટે, ધંધાના સ્થાપના માટે, એના વિકાસ માટે, એના વિસ્તરણ માટે, એના આધુનિકીકરણ માટે મૂડી ક્યાંથી મેળવીએ, ફ્રોમ વેર. એક જ પ્રાપ્તિ સ્થાન બેંક એવું નથી હોતું. there are certain types of sources available in market. ઘણા બધા પ્રાપ્તિ સ્થાનો છે. ધંધાકીય એકમના માલિકોને જે પ્રકારની મૂડીની જરૂર હોય, લાંબા ગાળાની મૂડી, ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની મૂડી, કાર્યશીલ મૂડી, કાયમી મૂડી, તો એ પ્રમાણે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોના સમૂહમાંથી એને પ્રાપ્તિ સ્થાન પસંદ કરવાના છે. તો શરૂ કરીએ છીએ. ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, સોર્સિસ ઓફ બિઝનેસ ફાઇનાન્સ. ઔદ્યોગિક ક્રાંતિ જ્યારે આવી, ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદન વધ્યું, માંગની અપેક્ષાએ ઉત્પાદન થવા લાગ્યું, ખૂબ મોટા પાયા પર મૂડીરોકાણની જરૂરિયાતો ઊભી થઈ. આ સમયગાળા દરમિયાન સાયન્સ અને ટેકનોલોજી, વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પણ ઘણી બધી શોધો થઈ. ઉત્પાદનના ક્ષેત્રે યાંત્રિકીકરણ, મશીનિઝમ અમલમાં આવ્યું. હવે શ્રમિકોની જગ્યાએ યંત્રો ઉત્પાદન કરતા થયા. એને લીધે એકમના કદમાં વધારો થયો. દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની જરૂરિયાત ઊભી થઈ. એને કારણે વિશિષ્ટીકરણ પણ જરૂરી બન્યું, સ્પેશિયલાઇઝેશન, અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું, વિપુલ પ્રમાણમાં, ખૂબ મોટા પાયા પર. આ માટે મોટા મોટા એકમોએ ખૂબ જ મોટા પાયા પર મૂડીરોકાણની અનિવાર્યતા સમજાઈ, અને આ મોટા પાયા પરનું મૂડીરોકાણ કોઈ એક જૂથ કે કોઈ એક વ્યક્તિ કે સમૂહ દ્વારા રોકાણ કરી અને જોખમ લેવાનું હવે અશક્ય બન્યું. પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું સૌથી મોટું સ્વરૂપ જે આપણે ભણી ગયા, જોઈન્ટ સ્ટોક કંપની, એ અસ્તિત્વમાં આવી. સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો પણ અસ્તિત્વમાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 5થી માંડીને 7 સુધી ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોનો પરિચય મેળવ્યો. હવે 8મા ચેપ્ટરથી એ ધંધાકીય વ્યવસ્થાને ચલાવવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ
અને એના પ્રાપ્તિ સ્થાનોનો હવે અહીંયા પરિચય મેળવીશું. પહેલું, ધંધાકીય મૂડીનો ખ્યાલ. એકાઉન્ટની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે. એમાં બધા એવું માને કે ભાઈ મૂડી એટલે શું? માલિકો ધંધામાં જે રોકડ લાવે, માલ લાવે, મિલકત લાવે એને મૂડી કહેવાય. એવું એકાઉન્ટમાં તમે લોકો આમનોંધમાં પણ ભણી ગયેલા છે. 5,000 રોકડા ને 25,000નું યંત્ર, 5 લાખની લોન લઈને ધંધો શરૂ કર્યો ને એવું બધું છે. તમે લોકો એ બધું જ એની ડ્યુઅલ એન્ટ્રી દ્વિનોંધી નામા પદ્ધતિમાં એની અસરો આપો છો. પણ વાણિજ્યમાં, કોમર્સમાં મૂડીનો શબ્દ ખૂબ જ વ્યાપક અર્થમાં વપરાય છે. ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ થાય છે. માત્ર માલિકીની મૂડી નહીં, માત્ર ધંધામાં રોકાણ કરી છે એ જ મૂડી નહીં, પણ ઉછીની મૂડી જે મેળવી છે બજારમાંથી એનો સમાવેશ પણ મૂડીમાં કરવામાં આવે છે. એટલે વ્યાપક અર્થમાં કહીએ તો મૂડી એટલે શું? તમે પેજ નંબર 87 ઉપરથી બીજી લાઇનમાં પેન્સિલથી અંડરલાઇન કરી દો. મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. ફરી બોલું છું, મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. ધંધાની ઘણા બધા પ્રકારની જરૂરિયાતો હોય, એને સંતોષવા માટે આપણે મૂડીની જરૂર પડશે. અહીંયા મૂડીની જરૂરિયાત ઊભી થાય અથવા જરૂરિયાતને અસર કરતા પરિબળો, જે 5 માર્ક્સનો પ્રશ્ન છે. 5 માર્ક્સ તમે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 87 ઉપર મુદ્દા નંબર 8.1.1 ધંધાકીય મૂડીની જરૂરિયાત, ત્યાં લખી દો 5 માર્ક્સ. ધંધાકીય મૂડીની જરૂરિયાત કોઈ પણ ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને અસરકારક રીતે પાર પાડવા માટે મૂડી તો જરૂરી જ છે. તો આ મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો કયા કયા? વિદ્યાર્થી મિત્રો, અહીંયા કુલ 5 પરિબળોની ચર્ચા આપણે કરીશું. તમને પરીક્ષામાં 5 માર્ક્સ માટે પૂછાય. ઇનફેક્ટ આ પ્રકરણના સ્વાધ્યાયમાં 5મા પ્રશ્નનો પહેલો પ્રશ્ન પણ આપેલો જ છે, એટલે એ આપણે તૈયાર કરીશું. બિલકુલ સહેલું છે, એના મુદ્દા યાદ રાખવાના છે. મુદ્દાની સમજૂતી તમને એકદમ સરળતાથી યાદ રહી જાય એવી છે. તો ધંધાની મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો સમજાવો. 5 માર્ક્સ એવું લખી દો ત્યાં. અને હવે આપણે 1 બાય 1 આ પરિબળોની ચર્ચા કરીએ. એમાં સૌથી પહેલું, ધંધાની સ્થાપના માટે, ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ બિઝનેસ. બહુ જ સહેલું છે. તમે યાદ રાખો કે ભાઈ ધંધામાં મૂડીની જરૂરિયાત કયા કયા હેતુસર પડે છે. તો એમાં પહેલું, ધંધાની સ્થાપના માટે. કોઈ પણ ધંધો શરૂ કરવો હોય, એની સ્થાપના કરવી હોય, એના માટે વિવિધ ખર્ચાઓ કરવા પડે છે. પહેલું તો એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ, ઇન્ક્વાયરી કરવી પડે. કયા પ્રકારનો બિઝનેસ, કયા સ્થળ ઉપર, કયા સ્વરૂપે શરૂ કરીશું. ત્યારબાદ નોંધણીનું પ્રમાણપત્ર, જે તમે અગાઉ ભણી ગયા. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની પણ આખી એક પ્રોસિજર છે, તો એની જરૂર પડે. કાયદાકીય નિષ્ણાતોની ફી ચૂકવવી પડે, જે સલાહકાર છે, બિઝનેસ કન્સલ્ટન્ટ, એમની ફીસ ચૂકવવી પડે. રજિસ્ટ્રેશન ફી આપણે રજિસ્ટ્રારને ચૂકવવી પડે, જેને નોંધણી ફી કહેવાય. આ બધા ખર્ચા એ ઇનિશિયલ કોસ્ટ છે, પ્રારંભિક ખર્ચા.
અને કોઈ પણ ધંધો શરૂ કરવા માટે આ બધા જ પ્રકારના ખર્ચાઓ કરવા પડે અને એ ખર્ચને પહોંચી વળવા માટે મૂડીની જરૂરિયાત ઊભી થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવાનું છે કે પહેલું, ધંધાની સ્થાપના માટે, ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ બિઝનેસ, એની અંદર નોંધણીનું પ્રમાણપત્ર, કાયદાકીય નિષ્ણાતોની ફી, નોંધણી ફી વગેરે ખર્ચાને પહોંચી વળવા માટે મૂડી જોઈએ. તો તમે ધંધો શરૂ કરી શકો. એટલે કહ્યું કે ધંધાની સ્થાપના, ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ બિઝનેસ. બીજું છે સ્થિર મિલકતોની ખરીદી માટે. ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકતો કહે છે. અંડરલાઇન કરજો. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એને સ્થિર મિલકતો કહેવાય. 10 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે જો ધંધામાં રોકાઈ રહેવાનું હોય તો તેને લાંબા ગાળાની મિલકતો કહે છે. એની અંદર રોકાતું મૂડી એને સ્થિર મૂડી, સ્થિર મિલકતોમાં રોકાયેલી મૂડી કહેવાય. આમાં વારંવાર ફેરફાર શક્ય નથી. દાખલા તરીકે 50 કરોડની જમીન લીધી, 5 કરોડનું ફેક્ટરીનું મકાન લીધું, બાંધકામ કર્યું, આ બધા લાંબા સમયગાળા માટેની મિલકતો છે. આમાં વારંવાર ફેરફાર ન કરી શકાય. આ સ્થિર મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, વાહનો, આ બધા માટે મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડી જરૂર પડે છે. આ ધંધાકીય મૂડીની બીજી જરૂરિયાત સ્થિર મિલકતોની ખરીદી માટે. ત્રીજું, ચાલુ મિલકતો માટે. અંડરલાઇન કરજો. કાર્યશીલ મૂડી એટલે શું? રોજબરોજની પ્રવૃત્તિઓ પાછળ થતો ખર્ચ, એના માટેની મૂડી એટલે કાર્યશીલ મૂડી. રોજિંદી પ્રવૃત્તિઓ જેવી કે દૈનિક મજૂરોનું વેતન હોય, સ્ટેશનરી ખર્ચ હોય, લાઇટ બિલ હોય, કાચા માલનો ખર્ચ હોય, આ બધી ચાલુ મિલકતો. જેમાં શેનો સમાવેશ થાય ત્યાં પણ લીટી દોરો. કાચો માલ ખરીદવા માટે, વેતન મજૂરી ચૂકવવા માટે એટલે દૈનિક શ્રમિકોને જે ચૂકવાય છે તે, વેપાર સહાયક સેવાઓ પેટે. વેપાર સહાયક સેવાઓ એટલે તમે જાણો છો, બેંક, વીમો, વખાર, આડતીઓ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આ બધા ખર્ચને પહોંચી વળવા માટે પણ મૂડીની ખૂબ જ જરૂર પડે છે. તો ચાલુ મિલકતોની ખરીદી કરવા માટે પણ મૂડીની જરૂર પડે. તૈયાર માલના સ્ટોકમાં રોકાણ કરવું પડે, વેપાર સહાયક સેવાઓનો ખર્ચ ચૂકવવો પડે, વેતન અને મજૂરી ચૂકવવા પડે. આ બધા માટે કાર્યશીલ મૂડીની તીવ્ર જરૂરિયાત ઊભી થાય છે. ચોથું પરિબળ છે ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે, ફોર ધ મોડર્નાઇઝેશન એન્ડ એક્સપાન્શન ઓફ બિઝનેસ. નવી શોધખોળો થાય, ધંધાકીય એકમમાં આધુનિકીકરણ, મોડર્નાઇઝેશન, વિસ્તરણ, એક્સપાન્શન, નવી ટેકનોલોજી ઉત્પાદનની અપનાવવી હોય તો મોટા પાયા પર મૂડીની જરૂર પડે. દાખલા તરીકે અત્યાર સુધી સપોઝ કાપડનું વણાટકામ હાથસાળથી થતું હોય, હેન્ડલૂમથી થતું હોય, હવે પાવરલૂમ એટલે કે યંત્રશાળાનો ઉપયોગ કરવામાં આવે તો એ મશીનરી લાવવા માટે, ઓટોમેટિક મશીનરી લાવવા માટે રોકાણ કરવું પડે. એના માટે પણ મૂડીની જરૂર પડે. અત્યાર સુધી ટાઈપરાઇટરથી કામ ચાલતું હતું, હવે કમ્પ્યુટર લાવવા પડે, કમ્પ્યુટરાઇઝેશન થયું છે. તો આ નવી ઉત્પાદનની ટેકનોલોજી અપનાવવી હોય, ધંધામાં આધુનિકીકરણ લાવવું હોય, વિસ્તરણ કરવું હોય, એક્સપાન્ડ કરવો હોય, ધંધો ફક્ત ગુજરાતમાં છે એની જગ્યાએ બીજા 2-3 સ્ટેટ, આખા દેશમાં છે એની જગ્યાએ બીજા કોઈ દેશમાં એસ્ટાબ્લિશ કરવો હોય તો મૂડીની જરૂર પડે. તો આધુનિકીકરણ અને વિસ્તરણ માટે પણ મૂડી ખૂબ જ જરૂરી છે. પાંચમું અને છેલ્લું, ફોર ધ એક્સિડેન્ટલ રિક્વાયરમેન્ટ, આકસ્મિક જરૂરિયાત માટે. વિદ્યાર્થી મિત્રો,
એકમને ઘણા બધા પરિબળો અસર કરે, આંતરિક પણ હોય, બાહ્ય પણ હોય, જેને કારણે આકસ્મિક જરૂરિયાત ઊભી થાય. દાખલા તરીકે કર્મચારીઓ હડતાળ પાડે તો પણ આપણું ઉત્પાદન બંધ થઈ જાય, ઉત્પાદન બંધ થઈ જાય એટલે વેચાણ બંધ થઈ જાય, વેચાણ બંધ થઈ જાય એટલે આવક બંધ થઈ જાય. પણ રેગ્યુલર રૂટીન જે સ્થિર ખર્ચા છે એ તો કરવા જ પડે, એના માટે પણ મૂડી જરૂરી છે. ત્યાર પછી સરકારી નીતિઓમાં અણધાર્યા ફેરફાર આવે, ધાર્યા વગરના, ધારણા વગરના. દાખલા તરીકે પહેલાં કાયદામાં ફેરફાર કરી દેવામાં આવે, ટેક્સમાં ફેરફાર કરી દેવામાં આવે, જીએસટી અમલમાં મૂકવામાં આવ્યું. તો આ બધા પરિવર્તનોને કારણે પણ ધંધા પર અસર પડે. વેપાર ચક્ર, વેપાર ચક્ર એટલે તેજી અને મંદીની ઘટમાળ, એને વેપાર ચક્ર કહેવાય. તો આ વેપાર ચક્ર કુદરતી આપત્તિઓ, પૂર આવે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આગ લાગવી, આ બધાને કારણે પણ ધંધાને અસર થાય. તો આ બધી આપત્તિઓ સામે તમે ભલે રક્ષણ માટે વીમો લઈ રાખ્યો છે, પરંતુ તાત્કાલિક તો તમારે ચાલુ ખર્ચાઓને પહોંચી વળવા માટે મૂડીની જરૂર પડશે જ. તો આ આકસ્મિક મૂડીની જરૂરિયાતને નિવારવા માટે પણ, પહોંચી વળવા માટે પણ ધંધામાં મૂડીની જરૂર પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ધંધાકીય મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો. 5 માર્ક્સનો પ્રશ્ન છે. સ્વાધ્યાયમાં તમારા 5મા પ્રશ્નની અંદર પહેલો જ પ્રશ્ન આપેલો છે, પરીક્ષાલક્ષી છે. હું મુદ્દા રિપીટ કરું છું. પહેલું, ધંધાની સ્થાપના માટે. બીજું, સ્થિર મિલકતોની ખરીદી માટે. ત્રીજું, ચાલુ મિલકતો ખરીદવા માટે. ચોથું, ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે. અને 5મું, આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો જે મુદ્દો છે, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફંડ ઇન બિઝનેસ? ધંધામાં નાણાંનું શું મહત્વ છે? અંડરલાઈન કરજો. નાણું એક એવી ધરી છે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. બધી જ આર્થિક પ્રવૃત્તિઓ, પછી એ ખરીદીની હોય, વેચાણની હોય, કર્મચારી વિષયક હોય, હિસાબી પ્રવૃત્તિઓ હોય, બજારીય પ્રવૃત્તિઓ હોય, નાણાકીય પ્રવૃત્તિઓ હોય, બધી જ પ્રવૃત્તિઓ એ નાણાંની આસપાસ ઘૂમ્યા કરે છે. એટલે જ ધંધાકીય મૂડીને માનવ શરીરના રક્ત સાથે સરખાવેલું છે. લાઈફ બ્લડ ઓફ બિઝનેસ. વિદ્યાર્થી મિત્રો, માનવીના શરીરમાં રક્તનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્વ ધંધાકીય એકમમાં મૂડીનું છે. જેવી રીતે માનવ જીવન રક્ત વગર શક્ય નથી, એવી જ રીતે ધંધાકીય એકમ મૂડી વગર શક્ય નથી. ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ ટાઈમ ટુ ટાઈમ ચાલે, સમયસર ચાલે, એ માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થા ખૂબ જ અનિવાર્ય છે. મૂડી વગર ધંધાકીય એકમના કોઈ જ વ્યવહારો શક્ય નથી, પછી એ ખરીદી કે વેચાણને લગતા હોય કે કંઈ પણ. એની સામે નાણાંનો જથ્થો જે છે એ મર્યાદિત છે. મર્યાદિત તો છે જ, પણ વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે નાણું. તમે જુઓ, નાણાંથી અમુક પ્રવૃત્તિ ન કરો તો અમુક પ્રવૃત્તિ થઈ શકે, અમુક ન કરો તો અમુક થઈ શકે. આમ વિકલ્પો છે, વૈકલ્પિક જરૂરિયાત. અને એટલે જ નાણાંનો સમજી વિચારી કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ ધ ફંડ. નહીં તો વ્યાજ ખર્ચ પણ ન પોસાય એવું બને. એટલે અહીંયા ધંધાકીય એકમમાં નાણાંનું શું મહત્વ છે એના અનુસંધાનમાં આપણે વાત કરી. એને માનવ શરીરના રક્ત સાથે સરખામણી કરી છે. એને ધરી કહી છે
એક એવી ધરી કે જેની આસપાસ ધંધાકીય એકમની તમામ પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. એનું મહત્વ સમજતો આ એક પેરેગ્રાફ ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે? જેમ કે તમે લેણદારોને ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ પાછું ન આપો, ચૂકવણીમાં વિલંબ થાવ તો એકમની શાખ જોખમાય છે. ભાઈ બીજી વાર કોઈ તમને ધિરાણ નહીં આપે. તમે તમારા લેણદારોને જે સમય આપ્યો હોય કે ભાઈ હું ડિસેમ્બરની 10 તારીખ 15 તારીખ, તો એ 10 અથવા 15 તારીખે તમારે પેમેન્ટ આપવું જ પડે. જો એ 10 કે 15 તારીખ ચૂકી ગયા તો નેક્સ્ટ ધિરાણ બજારમાંથી મળવું મુશ્કેલ થઈ જશે. કારણ કે એકમની પ્રતિષ્ઠામાં હાનિ પહોંચે છે, એની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. શાખ જોખમાય છે, ક્રેડિટ જોખમાય છે. ક્યારેક નફાકારક રોકાણની ઉજ્જવળ તકો જતી કરવી પડે. નફાકારક રોકાણની ઉજ્જવળ તકો એટલે શું? દાખલા તરીકે તમને એક ઉદાહરણ લઈએ કે ભાઈ કોઈ ફોરેનની પાર્ટીએ તમને ઓર્ડર આપવાનું નક્કી કર્યું છે અને એવું કહ્યું છે કે ભાઈ ડિસેમ્બરની 25 તારીખે તમારે માલસામાન મોકલી આપવો. હવે તમારી પાસે 30 દિવસ રહ્યા. આ 30 દિવસમાં તમારે કાચો માલસામાન લાવી, પ્રક્રિયા કરી, તૈયાર કરી, પેકિંગ કરી અને એને મોકલી આપવો પડે. પણ વર્તમાન સમયમાં તમારી પાસે કાચો માલ લાવવાના કે તમારા દૈનિક મજૂરોને ચૂકવવાનું વેતન માટેના નાણાંની અછત છે. તો તમારે એ ઓર્ડર આપનારને કહેવું પડે કે ભાઈ 25 ડિસેમ્બર નહીં, પણ હું તને ફેબ્રુઆરી સુધીમાં માલ મોકલી આપું તો ચાલે? હવે એ ના કહેશે. કેમ? તો કે એને તો 25 ડિસેમ્બરે જ માલ સામાન જોઈએ છે. તમે નહીં આપો તો માર્કેટમાં તમારા હરીફો ઘણા બધા બેઠા છે, એ હરીફો પાસેથી એ માલ ખરીદી લેશે અને તમારા માટે નફાકારક રોકાણની ઉજ્જવળ તક જે છે એ જતી રહેશે. તો જુઓ, નાણાંનું આ મહત્વ છે. રોકડ વટાવનો લાભ જતો કરવો પડે. કેટલીક વાર એવું હોય કે તમે કોઈક જગ્યાએથી કોઈક વેપારી પાસેથી ખરીદી કરો છો તો એ તમને ઓફર આપે કે ભાઈ 5,000 રૂપિયા જો તમે રોકડ આપો છો તો તમને 10% વટાવ આપીએ છીએ, અને ઉધાર લઈ જાઓ છો તો કોઈ વટાવ નહીં. હવે આપણી પાસે રોકડની વ્યવસ્થા ન હોવાને કારણે આપણે શાખ ઉપર ખરીદીએ, એટલે આપણા તો પેલા 10% લેખે જે રોકડ વટાવ મળવાનો હતો એ ગયો. આ પણ મહત્વ છે. બીજું છે કાચા માલની સમયસર ખરીદી પણ ન કરી શકાય. સમયસર ખરીદી એટલે તમારે ઉત્પાદન કાર્ય શરૂ કરવું છે પણ કાચો માલ જ ન હોય તો કેવી રીતે ઉત્પાદન કાર્ય શરૂ થાય? તો આ બધી જ જરૂરિયાતો અને જોગવાઈઓને પહોંચી વળવા માટે નાણું ખૂબ જ જરૂરી છે, અત્યંત જરૂરી છે. પૂરતા પ્રમાણમાં નાણાકીય જરૂરિયાત ઊભી થાય જ છે. તો આ પેરેગ્રાફ દર્શાવે છે ધંધાકીય એકમમાં નાણાંનું શું મહત્વ છે. ઘણી બધી મુશ્કેલીઓ, જેમ કે લેણદારોને ન ટાઈમ ટુ ટાઈમ આપો એટલે એકમની શાખ જોખમાય, નફાકારક રોકાણની ઉજ્જવળ તકો જતી કરવી પડે, રોકડ વટાવનો લાભ જતો કરવો પડે, કાચા માલ સમયસર ખરીદી ન શકાય. તો આ બધી જરૂરિયાતોને પહોંચી વળવા માટે નાણું ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાણાકીય જરૂરિયાતને અસર કરતા પરિબળો અથવા મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો એક 5 માર્ક્સનો પ્રશ્ન છે. એ સિવાય ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ અથવા તો તમને વિધાન પણ પૂછાય કે સમજાવો ધંધાકીય નાણું માનવ શરીરના રક્ત સમાન છે, અથવા ધંધાકીય નાણું રક્ત સમાન છે, સમજાવો. તો તમારે આ ધંધાકીય નાણાંના મહત્વનો પહેલો પેરેગ્રાફ સમજાવવાનો. તો આજના આ સેશનમાં આપણે 5 માર્ક્સનો એક પ્રશ્ન જોયો.
મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો તમારે સ્વાધ્યાયમાં 5મા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન આપેલો છે, એ હોમવર્કમાં લખવાનો. બરાબર છે. સાથે સાથે મૂડી એટલે શું? ધંધાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ, એ એક લખવાનું છે. એટલે કે તમારા 3જા પ્રશ્નનો પહેલો, વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપો. યાદ રાખજો, નામાની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ અલગ અને વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ અલગ. તે વ્યાપક સ્વરૂપે છે. એટલે 3જાનો પહેલો પ્રશ્ન હોમવર્કમાં લખવાનો અને 5માનો પહેલો પ્રશ્ન હોમવર્કમાં લખવાનો. આ 2 પ્રશ્નો જે છે એ આજનું આપણું હોમવર્ક છે. બાકીના પ્રશ્નો અને હવે મૂડીના જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો, એમાં માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ, એનો પરિચય આપણે નેક્સ્ટ સેશનમાં મેળવીશું. આ હોમવર્ક તૈયાર કરી દેજો, જેથી કરી પરીક્ષામાં 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય ત્યારે પણ એ તમને ઉપયોગી થઈ પડે. થેન્ક યુ.